આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા માતાના મઢ ખાતે નિર્માણ પામેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત ભવનનું લોકાર્પણ આજ રોજ સવારે 10 વાગ્યે ભવ્ય સમારંભ સાથે યોજાયો હતો। આ લોકાર્પણ કાર્યક્રમમાં માનનીય પ્રદ્યુમ્નસિંહ જાડેજા ધારાસભ્ય અબડાસા મત વિસ્તારના કરકમલ દ્વારા કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માનનીય શ્રી જનકસિંહ જાડેજા પ્રમુખ જિલ્લા પંચાયત ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અધ્યક્ષ આરોગ્ય સમિતિ કચ્છ જિલ્લા પંચાયતના રાજેન્દ્રસિંહ જાડેજા, દયાબા જસુભા જાડેજા, ભાજપ અધ્યક્ષ દલપત મહારાજ, જિલ્લા પંચાયત સદસ્ય મામદ જુગભાઈ તથા મોડભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂજાજી, દયાપર મામલતદાર નવીનચંદ્ર મારુ, જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા હુસેન રાયમા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમભાઈ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રાણુબા, માતાના મઢના સરપંચ કાસમભાઈ, ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશ મહેશ્વરી, પંચાયત સભ્ય ઓસમાણ નુતિયાર, રામજીભાઈ, કોટડા સરપંચ ઇબ્રાહીમભાઈ, ભાજપ કાર્યકર ઓસમાણભાઈ પડિયાર સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ માતાના મઢ તથા લખપત તાલુકાના આરોગ્ય વિભાગના સ્ટાફ, ગ્રામજનો, લખપત એક્ટિવ સભ્ય, ભાજપ કાર્યકરો અને સામાજિક આગેવાનો ચૌહાણ સબુબા, જયંતિ શાહ તેમજ વેપારી મંડળ પ્રમુખ અરવિંદ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન તથા સંચાલન માતાના મઢના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરાયું હતું। તેમણે પધારેલ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે માતાના મઢ તથા લખપત તાલુકામાં થયેલા વિકાસ કામોમાં ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાની ભૂમિકા અત્યંત પ્રશંસનીય છે। વિકાસના કોઈ પણ કાર્યને તેમણે ક્યારેય અવગણ્યું નથી। પુલના નિર્માણથી લઈ પાણી વહેણની સમસ્યાનો નિકાલ, અગાઉ અવ્યવસ્થિત રહેલું ક્ષેત્ર આજે સુવ્યવસ્થિત બન્યું છે। 100% સુસજ્જ માયકમ હોસ્પિટલ, નવું બસ સ્ટેન્ડ, તળાવના વિકાસ, ચાંચર કૂદ, રૂપરાઈ તળાવ, ખાટલા ભવાની પાર્કિંગ તથા ગામમાં સુવિધાયુક્ત પાર્કિંગ જેવી અનેક વિકાસ યોજનાઓ સફળતાપૂર્વક કરવામાં આવી છે। માતાના મઢની ધરતી પર વિકાસની નવી ઓળખ પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાહેબ જનતાની સાચી આશા અને વિશ્વાસ છે। રસ્તા, આરોગ્ય, પાણી અને રોજગારીમાં દ્રઢ પગલાં, સેવા અને સંકલ્પથી લખી રહ્યા છે વિકાસની નવી કથા। પક્ષથી પર રહી જનહિતને આપ્યું પ્રથમ સ્થાન, અબડાસાનું ગૌરવ, જનતાનો લોકપ્રિય ધારાસભ્ય માન। અંતે ડોક્ટર જાની સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। ઉપસ્થિત સૌએ માતાના મઢ તથા લખપત તાલુકાના સર્વાંગી વિકાસ માટે સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેરે ટીવી ન્યૂઝ, લખપત। માટે પછી જગ્યાનું બધા ગામ લોકો આગેવાન બધા ભેગા થઈ અને એક જગ્યા નક્કી થઈ ગઈ અને આજે એનું કામ પૂર્ણ થઈ અને ઉદ્ઘાટનમાં આપણા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સાહેબ તેમજ આ જે વિભાગ છે એનો આરોગ્ય ચેરમેન રાજબાભાઈ, મહામંત્રી શ્રી આપણા લખપત તાલુકાના જતમાલજી, એક્ટિવિટીના સદસ્ય, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય એવા આપણા અટુબાભાઈ, આરોગ્ય આપણા સાહેબશ્રી તેમજ આપણા તમામ આપણા અરવિંદસિંહભાઈ તેમજ આ તાલુકાના પ્રમુખના પ્રતિનિધિ જસુભાભાઈ, આપણા ગામના સરપંચશ્રી તેમજ જિલ્લા પંચાયત સદસ્યશ્રી તેમજ પૂર્વ જિલ્લા પંચાયત શ્રી પુંજબાભાઈ, આપણા ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ, પૂર્વ પાર્ટીના પ્રમુખ રમેશભાઈ, પૂર્વ સરપંચશ્રી તેમજ આપણા જુંજારસિંહ, કુલદીપસિંહ, સરપંચશ્રી દીપકભાઈ, લાલુબા, બચુબા, જયંતિભાઈ, અરવિંદભાઈ, આપણા એવા જ સોઢા સાહેબ તેમજ જયંતિભાઈ, ખેંગારજી, ગણપત મહારાજ, જયંતિભાઈ, આપણા ગિરીશભાઈ, મોરજીભાઈ તેમજ જયંતિભાઈ, ગિરીશભાઈ, હુસનભાઈ, રાણુબાભાઈ, શિવભા, મંગળસિંહ તેમજ સરપંચ કોટડા, બધા નાના મોટા વડીલો, મિત્રો, માતાઓ, બહેનો। વિકાસનું કામ સરકારનું એ જ ભારતીય જનતા પાર્ટીનો એક જ ધ્યેય છે કે જે ખૂટતી કડી છે ગામડાઓમાં એ આપણે પૂર્ણ થવી જોઈએ, જેનાથી લોકોને તકલીફ ન પડે, અહીંયાથી ભુજ પહોંચે